ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ। આપણે પ્રથમ અધ્યાયની દ્વિતીય વલ્લીનો 8મો મંત્ર ગઈકાલે પૂરો કરેલો, જેમાં મુખ્ય વિષય એવો હતો કે અવરેણ ગુરુણેન, અવરેણ એટલે જે નિકૃષ્ટ ગુરુ છે તે. ગુરુને નિકૃષ્ટ કહેવું એ યોગ્ય નથી, એટલા માટે એને એને હકારાત્મક વાક્ય બનાવી અને બોલવું યોગ્ય કહેવાય. એટલે કે શ્રેષ્ઠ ગુરુ દ્વારા અપાયેલા ઉપદેશથી જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ જ્ઞાન ધારણ કરી શકાય છે જો સામે યોગ્ય અધિકારી હોય તો. અને એવા ગુરુ દ્વારા જો ના કહેવાયું હોય તો એવા જે શ્રોતા છે એની સંસાર ગતિ સમાપ્ત થતી નથી, એની અવિદ્યા સમાપ્ત થતી નથી, અને ગતિ શબ્દ કહીએ તો એને એની સંસારમાં ગતિ થતી નથી એમ કહી શકાય. એટલે કે આ બધી રીતે ઉપર કહ્યું કે શ્રેષ્ઠ ગુરુ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ ની પ્રાપ્તિ અનિવાર્ય છે જો આ જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય. અને એટલે ઘણા બધા એવા હોય છે કે જેને જરા વધારે સૂક્ષ્મ બુદ્ધિ હોય તો સામાન્ય ગુરુ પાસે એને શ્રવણ કરવાથી એને સંતોષ થતો નથી, અને એ બીજા ગુરુની શોધમાં, ત્રીજા ગુરુની શોધમાં જાય છે, અને એ અયોગ્ય પણ નથી. કારણ કે આ જે આત્મ પ્રાપ્તિની જે ઝંખના છે, આત્મ પ્રાપ્તિની જે જરૂરિયાત છે, એ પોતાના, મારા પોતાના મોક્ષ હેતુ જ છે. એટલે એમાં અન્ય કોઈનો પણ વિચાર કરવાનો નથી. મને આ જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. સાથે સાથે દરેકે દરેક એ આત્મદર્શી, સૂક્ષ્મદર્શી પણ હોવું જોઈએ, જે પોતાના અધિકારીત્વને બરાબર ચકાસી શકે. એટલા જ માટે શાસ્ત્રમાં જ્યારે જ્યારે આ આખ્યાયિકાઓ હોય છે, એ આખ્યાયિકાઓ એના જે પાત્રો છે એ પાત્રોને સાથે આપણી પોતાની સરખામણી કરવા માટે છે. દાખલા તરીકે પતિ પત્ની બે અધ્યયન કરતા હોય અને પતિને જો સંન્યાસ લેવાની ઈચ્છા થાય, અથવા અધ્યયન ના પણ કરતા હોય પણ પતિને જો સંન્યાસ લેવાની ઈચ્છા થાય તો એમાં કોઈ વિરોધ કરવો યોગ્ય જ નથી, એવું યાજ્ઞવલ્ક્ય અને એમની જે બે પત્નીઓ છે, કાત્યાયની અને મૈત્રી, એ બેના દ્વારા આપણામાં સ્પષ્ટ થાય છે. એ જ પ્રમાણે બીજી ગમે તેટલી, એટલે કે વ્યવહારિક ક્ષેત્રમાં આપણી બુદ્ધિ ગમે તેટલી સારી છે એમ લાગે આપણને, તેજસ્વી છે એમ આપણને લાગે, તો પણ સમજવાનું છે કે એનો અર્થ એવો નહીં
બધા જ ક્ષેત્રોમાં આપણે સફળ છીએ એટલે અધ્યાત્મના ક્ષેત્રમાં પણ આપણે સફળ થઈએ એવું નથી. જેમ કે નારદ ઋષિ ને સનત કુમારને એમણે કહ્યું કે મને બધી 64 કળાઓ આવડે છે, પણ છતાંય મેં એવું સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી, અને મને તો શોક થાય છે, એનો અર્થ કે હું આત્મવિદ નથી. એટલે કે આ જે આત્મવિદ્યા છે, બ્રહ્મવિદ્યા છે, એનું હજુ મને જ્ઞાન નથી એવું એને પોતાને સ્પષ્ટ સમજાયું છે. અને જ્યારે સ્પષ્ટ સમજાયું છે ત્યારે પછી પોતે જે બ્રહ્મવિદ્યાના આચાર્ય છે એની શરણાગતિ લેવામાં એને કોઈ નાનમ અનુભવાય નહીં. એટલી હદે કે નારદ ઋષિ તો અ, જેને કહેવાય કે અ, પ્રસિદ્ધિ પ્રાપ્ત છે. બધા જ લોકો એમને દેવર્ષિ તરીકે જાણે છે. અને છતાંય સનત કુમાર જેવા નાના બાળકો, એ બાળકો કુમારો જ હતા હંમેશા, આખી જિંદગી કાયમ માટે. તો એ નાના બાળકોની સામે જઈને પણ એ પોતે પોતાની અવિદ્યાને ને ને બતાવવા માટે એમને કોઈ ક્ષોભ થતો નથી. એટલે આ ગુરુ, કારણ કે ઇવન શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ માટે પણ કહેવાય છે કે એ કોણ છે, તો કે છે કે વૃદ્ધા શિષ્ય ગુરુ યુવા. ગુરુ યુવાન હોય અને શિષ્યો વૃદ્ધ હોય તો પણ એમાં કોઈ શરમ અનુભવવા જેવું નથી. ત્યાર પછી આપણે કહીએ વિવેક અને વૈરાગ્યની વાત, તો આપણી પાસે દ્રષ્ટાંત છે નચિકેતાનું, કે નચિકેતાને કેવો વિવેક હતો. એ આત્મા અને અનાત્મ પદાર્થોને સ્પષ્ટપણે જાણી શકતા હતા. અને અનાત્મ પદાર્થ ગમે તેવો મોટો કિંમતી હોય તો પણ એ મારે નથી જોઈતો એવી એની સ્પષ્ટ સમજ હતી. મારે નથી જોઈતો એ વૈરાગ્ય છે. એ વિવેક અને વૈરાગ્યની જે પરાકાષ્ઠા જોવા મળે એ આ નચિકેતાના ઉદાહરણમાં જોવા મળે. આમ ઘણા બધા ઉદાહરણો છે. એક જ એ સમર્થ ગુરુ છે પણ મને સમજણ હજુ નથી પડતી. તો શ્વેતકેતુ છે જે એના પિતાજીને 9 વખત પૂછે છે કે હજુ પણ મને સમજણ ના પડી, બીજું કોઈક ઉદાહરણથી સમજાવો, હજુ સમજણ ના પડી. 9 વખત પૂછે છે અને 9મી વખત એને તત્વમસી એ આત્મસાત થાય છે. તો આ જ્ઞાન છે એ કઈ તરત જ સમજણ પડી જાય એવું પણ નથી. એટલે એવું ના પડે તો હજુ સમજણ નથી પડી એવું કહેવામાં પણ કોઈ નાનમ નથી. તમે જુઓ કે જુદા જુદા ઉપનિષદો, જુદા જુદા કથાનકો દ્વારા આપણને પોતાને આપણું અધિકારીત્વને તપાસવા માટેનું ઉદાહરણો પૂરા પાડે છે. એટલે યોગ્ય અધિકારીત્વ પ્રાપ્ત કરવું એ મારું કામ છે. અને આત્મતત્વ જેવા સૂક્ષ્મ તત્વને યોગ્ય રીતે મારા સમક્ષ જે શબ્દાતીત છે એને શબ્દો દ્વારા વ્યક્ત કરી અને એ શબ્દ બોલીને પાછો ખેંચી લેવો. એટલે કે એને લક્ષણા દ્વારા એના મનમાં એ બુદ્ધિ ઉત્પન્ન થાય એટલે એ શબ્દની પણ કિંમત નથી રહેતી. એ પ્રમાણે જે ગુરુને આ વિદ્યા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પોતાના પરંપરાગત ગુરુઓ પાસેથી પ્રાપ્ત થઈ છે એનો પોતે પણ ઉપયોગ કરી અને જે સૂક્ષ્મ તત્વને આપણી સામે રજૂ કરે છે તે સૂક્ષ્મ તત્વને પ્રાપ્ત કરવું એ સહજ સહેલું નથી. છતાંય એ દુર્લભ છે પણ અલભ્ય નથી. અલભ્ય નથી એવું આપણે એટલા માટે કહી શકીએ કે મારા એમના ગુરુજી એ બધા બ્રહ્મનિષ્ઠ હતા. બધાને આત્મ સ્વરૂપે, પ્રત્યક્ષ સ્વરૂપે બ્રહ્મની પ્રાપ્તિ થયેલી હતી. એટલે કે જે લોકો પોતાને બ્રહ્માભિન્ન, બ્રહ્મથી અભિન્ન
એવું જાણી ચૂકેલા એવા ગુરુઓ પણ છે. એનો અર્થ કે એ અલભ્ય નથી, દુર્લભ હોઈ શકે, એ અઘરું છે પણ અશક્ય નથી. તો આ બધી ચર્ચા આ આઠમા મંત્રના ઉપસંહાર રૂપે આપણે કરી. અને હવે નવમો મંત્ર છે એ પણ સામાન્ય રીતે એ જ કે છે. એના પહેલા બે પદ એટલે કે પહેલી લીટી એ ઉપર જે કહ્યું છે એનું ને એનું જ જાણે કે પુનર્વચન છે. અને પછી બીજા બે પદમાં બીજી લીટીમાં નચિકેતાની અનહદ પ્રશંસા એના ગુરુજી કરે છે. એ નવમો મંત્ર હવે આપણે જોઈએ. નૈષા તર્કેણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુનજ્ઞાનાય પ્રેષ્ઠ યામ ત્વમાપ સત્યધૃતિર્બતાસી વાગ્ધૃન્નો ભૂયાન્નચિકેતઃ પૃષ્ટા. નૈષા તર્કેણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ યામ ત્વમાપ સત્યધૃતિર્બતાસી વાગ્ધૃન્નો ભૂયાન્નચિકેતઃ પૃષ્ટા. ન એષા તર્કેણ મતિઃ આપનેયા. મતિઃ એટલે બુદ્ધિ. કઈ બુદ્ધિ? બ્રહ્મ બુદ્ધિ, આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ છે આપનેયા એટલે પ્રાપ્તનેયા, એટલે કે પ્રાપ્ત બ્રહ્મ બુદ્ધિ. આ જે એશા એટલે આ, અને આ એટલે કયું? જેની આપણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા કરી રહ્યા છે તે વિષય, જે આત્મ તત્વ છે એ વિષય વિશેની જે બુદ્ધિ છે તે પ્રાપ્ત કરવી તર્કેણ ન, એ તર્કથી પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે વ્યવહારમાં જે અત્યંત કુશળ એવી બુદ્ધિ ધરાવતા હોય તેને પણ તર્કથી આ પ્રાપ્ત થઈ શકે એમ નથી. હા, તર્ક ઉપયોગી છે. બંનેને પ્રમાણ કયા છે વેદાંત શાસ્ત્રમાં? કયા બંનેને પ્રમાણ કયા છે? શ્રુતિ અને તર્ક. પછી ત્રીજું છે અનુભૂતિ. શ્રુતિ, તર્ક અને અનુભૂતિ, આમ ત્રણ પ્રમાણ છે. બરાબર? તો શ્રુતિ એ પહેલું છે, અને એટલા માટે જ્યારે ન અવરેણ એવું જ્યારે કહ્યું ત્યારે આપણે તરત જ બીજી શ્રુતિનો આધાર લીધો, કારણ કે અહીંયા તો માત્ર અવર શબ્દ જ વાપર્યો છે. એટલે કે હલકી કોટીના ગુરુ પાસેથી આ પ્રાપ્ત ના થઈ શકે. તો કેવા ગુરુ પાસેથી પ્રાપ્ત થઈ શકે? તો ત્યાં આપણે મુંડકોપનિષદનો આધાર લેવો પડ્યો, અને મુંડકોપનિષદના મંત્રમાં કહેલું કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જ જવું જોઈએ. એનો અર્થ કે આ બ્રહ્મ, આ જે ગુરુ છે, બ્રહ્મ વિદ્યાના જે વક્તા છે એ કેવા હોવા જોઈએ? તો કે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કહી દીધું. એટલે શ્રુતિ એક પ્રમાણ છે. એક શ્રુતિનું ને સમજવા માટે બીજી શ્રુતિનો, બીજી શ્રુતિને સમજવા માટે ત્રીજી શ્રુતિનો, એમ આપણે શ્રુતિનું આધાર લઈ અને એને સમજવા પ્રયત્ન કરીએ. તો એક શ્રુતિ પ્રમાણ છે. બીજું પ્રમાણ છે તર્ક પ્રમાણ છે. જેવી રીતે ઘટાકાશ અને મહાકાશ આ તર્ક છે. જેવી રીતે અરીસામાં દેખાતું પ્રતિબિંબ અને અંતઃકરણમાં પ્રાપ્ત થતું પોતાના એટલે કે આત્માનું પ્રતિબિંબ, એ બંને બંને એક જ છે.
હવે એ તર્ક કહેવાય અને એને અનુભૂતિ પણ કહેવાય, પોતાનો અનુભવ. મને ખબર છે કે અરીસામાં દેખાતું પ્રતિબિંબ એ જ મને મારી આંખ જોવા માટે ઉપયોગી એવું સાધન છે. મારી પોતાની આંખ જોવી હોય તો મારે અરીસામાં જ જોવી પડે. જે આંખ આખા બ્રહ્માંડનું નિરીક્ષણ કરી શકે એ પોતાને જોઈ શકતી નથી. એ જ પ્રમાણે આ ચૈતન્ય આત્મા વડે જ, આ ચૈતન્ય આત્માના અનુગ્રહથી જ, આ ચૈતન્ય આત્માનો જે અનુગ્રહ ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય છે તે ઇન્દ્રિયો દ્વારા જ આપણે સમગ્ર 5 પ્રકારના વિષયોનું, એટલે કે સમગ્ર જે કોઈ પદાર્થો છે એ પદાર્થોનો ભોગ કરી શકીએ, એને જોઈ શકીએ, એને પામી શકીએ. પણ એ આત્માના પ્રકાશથી થાય છે, પણ એ આત્માને આપણે સીધો જોઈ શકતા નથી. આ બધા અનુભવ છે, આ બધા તર્ક છે, જે સામાન્ય અનુભવ આપણને એ આત્મતત્વને સમજવા માટે ઉપયોગી થાય, જે આપણો પોતાનો અનુભવ છે. એટલા માટે આપણે અનેક વખત જોયું છે કે આપણી જ પોતાની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ એ આ આત્મતત્વની હંમેશા કાયમ માટેનું જે હાજરી છે એને સમજવા માટે અત્યંત જરૂરી છે. આપણા જ પોતાના અનુભવથી આપણને ખબર પડે કે આત્મતત્વ મને ક્યારેય અપ્રાપ્ત નથી, એનો ક્યારેય અભાવ નથી, અને છતાંય મારી બુદ્ધિ એટલી સ્થૂળ છે કે એ સતત દેખાતા આત્માને હું જોઈ શકતો નથી, એને એના ઉપર મારી દ્રષ્ટિને સ્થિર કરી શકતો નથી. એટલે આ વ્યવહારની ચપળતા ત્યાં આપણને નુકસાન કરે છે. વ્યવહારમાં એક એવી કહેવત છે, એટલે કે સમજ છે કે અમુક વ્યક્તિ, મારો અમુક ફ્રેન્ડ કે મારો અમુક સંબંધી, એને હું કાયમ કહ્યા કરું કે તમે છો તો મારી આ પ્રગતિ છે, તમે છો તો મારું અસ્તિત્વ છે, આ બધું તમારા લીધે જ આ શક્ય છે. તમે જો મદદ ના કરી હોત તો હું તો બિચારો કંઈ નહોતો. એવું બધું જો વારંવાર એને કહીએ તો વ્યવહારિક બુદ્ધિ આપણી એમ કહે છે કે પછી એ આપણા ઉપર ચડી બેસે અને પછી પોતાને અલભ્ય બનાવી દે, આપણને દુર્લભ બનાવી દે આપણા માટે, કે જવા દે, જોઉં તો ખરો મારા વગર એ શું કરે છે, એવું એ કરી દે. એટલે એના બહુ એવા વખાણ કરવા નહીં. એમ જો એ બુદ્ધિ આ આત્મતત્વ માટે પણ આપણે એપ્લાય કરી દઈએ કે આ આત્મા ના હોય તો મારું તો અસ્તિત્વ જ નથી, આ આત્મા ના હોય તો મારો હું કોઈ ભોગ ના કરી શકું, આ આત્મા ના હોય તો હું કોઈ કર્મ ના કરી શકું, કરતા ભોગતા કઈ ના બની શકું. એવું જો આપણે આત્માને વારંવાર કહ્યા કરીએ તો આત્મા પણ આપણી પરીક્ષા લેવા માટે ક્યારેક જતો રહે એવું બને નહીં. આ આત્મા આપણા પેલા કનુભાઈ મનુભાઈ જેવો નથી, બરાબર? એ આત્મા તો કેવો છે, એ કહે કે એ તો તમારું કાયમ, તમે એને એની પૂજા કરો કે ના કરો, એને તિલક કરવા જાઓ કે ના જાઓ, પણ એ તમારી સહાય સતત કરે છે. વ્યવહારમાં એમ માનતા હોઈએ આપણે કે આ ઈશ્વર છે, જે ભગવાન, મંદિર અથવા ઘરનું મંદિર, એ મંદિરમાં પૂજા ના કરીએ તો ભગવાન મારા પર પ્રસન્ન થવાના નથી, એમ માની અને બીકે બીકે પૂજા કરીએ તો પણ એ દ્રષ્ટિ પણ આ આત્માને લાગુ પડે એમ નથી. એની વારે વારે પૂજા ના કરવી પડે, રોજ રોજ એનો અભિષેક ના કરવો પડે,
એને તિલક કરવા ના જવું પડે, એને હાર ના પહેરાવવું પડે, એને નૈવેદ્ય ના આપવું પડે. બરાબર? એ તો પ્રસન્ન જ છે. કેમ પ્રસન્ન છે? કારણ કે એ સુખ સ્વરૂપ છે. એનું સ્વરૂપ જ સુખ છે. એટલે એ આત્મા એની આપણે હાજરી જોઈ અને માત્ર અંદરથી દ્રઢ નિશ્ચય કરવાનો છે કે હું એટલે એ આત્મા જ છે. જો આત્મા ના હોય તો જાગ્રત સ્થિતિ નથી, સ્વપ્ન સ્થિતિ નથી, સુષુપ્તિ સ્થિતિ નથી. આત્મા નથી તો હું કોઈ રીતે કોઈ કર્મ કરી શકું નહીં, ભોગતા બની શકું નહીં. એટલે હું એ જ છું. બાકી બધા મને મળેલા સાધન છે. એવું વિચારીએ તો એ આત્મા તરફ આપણી દ્રષ્ટિ સ્થિર થાય. તદ્દન વ્યવહારુ આ વચનો છે મારા, તદ્દન વ્યવહારુ. જેમ કે આપણે દૂધીનું શાક બનાવવું હોય તો દૂધી મુખ્ય છે, પણ ચપ્પુ વગર દૂધી ના કપાય. એટલે ચપ્પુ એ સાધન છે. હવે ચપ્પુ ના હોય તો ચપ્પુનું ઓલ્ટરનેટિવ આપણે શોધી કાઢીએ, ગમે તે કરીએ. થાળીના કિનારાથી પણ એને કપાય. પણ દૂધી જ ના હોય તો શાક થાય? ના થાય ને. એટલે સાધન કોણ છે? અને એ સાધનને ચલાવનાર જે તત્વ છે, જે પાવર છે, એ કોણ છે? એની આપણે જો વ્યવહારુ બુદ્ધિથી પણ એ બેને જુદા પાડીને જોઈએ તો પછી આપણી જે દ્રષ્ટિ સાધન ઉપર સ્થિર થયેલી છે એ હટી જાય અને જે તત્વ છે એના ઉપર દ્રષ્ટિ સ્થિર થાય. એટલા માટે અહીંયા કહ્યું કે આ જે આત્મબુદ્ધિ છે તે બ્રહ્મબુદ્ધિ તે તર્કેણ ન આપનેયા. એ તર્ક બુદ્ધિથી પ્રાપ્ત થઈ શકે એમ નથી. તર્કનો સહારો લેવો પડે. વેદાંત શાસ્ત્ર તર્કનો સહારો લે છે, પણ માત્ર તર્કથી. અને એટલે પૂજ્ય સ્વામીજી એના માટે હંમેશા એવું કે તમે બહુ બુદ્ધિશાળી છો એટલે કુતર્ક ના કરવો જોઈએ. તો તર્ક એટલે કયા તર્કથી એ સમજાય? તો કે છે શાસ્ત્ર સંમત તર્કથી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ જે તર્કથી આ સૂક્ષ્મ આત્મ વિષયને એને સિદ્ધ પણ ના કરી શકાય અને એનો નિષેધ પણ ના કરી શકાય. વેદાંતિ છે એ બહુ જીભાજોડી ના કરે. કોઈ એમ કે ઈશ્વર નથી, હોય તો તમે પ્રૂવ કરી આપો. એ જો આપણને ચેલેન્જ કરે તો આપણે એમ કહીએ કે હું તો કહું છું ઈશ્વર છે, તું કે છે કે ઈશ્વર નથી, તો તું સિદ્ધ કરી આપ કે ઈશ્વર નથી. તું સિદ્ધ કરી આપ કે ઈશ્વર નથી, તો બરાબર માની લઉં. પણ એ પણ ઈશ્વર નથી એ સિદ્ધ કરી શકે એમ નથી, અને આપણે ઈશ્વર છે એમ પણ સિદ્ધ કરી શકીએ એમ નથી. ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય છે. અને કઈ શ્રદ્ધા? ગુરુ શાસ્ત્ર વાક્યેશુ સત્ય બુદ્ધિ શ્રદ્ધા. અને વેદ કે છે કે આ જે તત્વ છે ઈશ્વર છે, જગત છે એટલે જગતનું સંચાલન કરનાર ઈશ્વર છે એવું આપણે માનવું પડે. કારણ કે ત્યાં તર્ક છે કે આ ચાર રસ્તા ઉપર ટ્રાફિક યોગ્ય રીતે ચાલે છે, એનો અર્થ કે પેલી લાઈટો ચાલુ છે અથવા પોલીસ ત્યાં હાજર છે. મનુષ્ય ઉપર તો વિશ્વાસ જ ના રખાય. બહુ મજાનું એક તર્ક છે. હું નવું સ્કૂટર ચલાવતા શીખેલી.
તો મારા બેનના હસબન્ડ, મારા બનેવી મને કે છે કે બરાબર છે, પણ છે ને આ વાંદરાઓથી સાવધાન રહેવા કે. અને પછી તરત કે છે બે પગી વાંદરાઓ. એટલે એટલે જે આ યુવાનો છે એ ગમે તેમ આપણે દળ જે ચલાવતા હોય છે એનાથી સાવધાન રહેવાનું. એટલે જેની એવી તોફાની વાંદરા જેવી તોફાની ચંચળ બુદ્ધિ છે એવા લોકો માટે શાસ્ત્ર પણ એવા જે યોગ્ય વિચાર ના કરી શકે એને કે છે બાલ બુદ્ધિ, બાલાહ, બાળક કે છે એને. એ બાળક કેવો છે? 60 વર્ષનો બાળક છે, 70 વર્ષનો બાળક છે, પણ એ 70 વર્ષ જેવી એટલી પરિપક્વ એની બુદ્ધિ થઈ નથી એવો એ બાળક છે, એવું શાસ્ત્ર પણ કહે છે. એટલે ન એશા એશા એટલે આત્મા તર્કેણ મતિ આપનેયા. અને જો યોગ્ય વક્તા હોય તો પ્રોક્તા એટલે કે ઉક્તા એટલે કે જે બોલે તે, અને પ્રોક્તા એટલે જે પ્રવચન કરે તે, વ્યાખ્યાન આપે તે પ્રોક્તા. પ્રોક્તા અન્યેનેવ સુનુજ્ઞાય પ્રેષ્ઠા. અનન્યેન, બરાબર, એટલે અનન્ય પ્રોક્તા હોય. અનન્ય એટલે શ્રેષ્ઠ. ગઈકાલે મેં યાદ કરાવ્યું હતું, એ ફરી યાદ કરાવી દઉં કે આપણે બ્રહ્મ માટે અનન્ય શબ્દ વાપરીએ છીએ કે બીજો છે જ નહીં, એ અનન્ય બ્રહ્મ. પણ અહીંયા અનન્ય એટલે જે રેર છે તે આશ્ચર્ય વક્તા, કોઈક જ એકદમ જે જે વક્તા અત્યંત સરળતાથી તત્વને શ્રોતાના બુદ્ધિમાં ઉતારી શકે એવા વક્તાઓ જો હોય તો શ્રેષ્ઠ, એટલે આ તત્વ છે એ આપણને સમજાય જ, આત્મસાત થાય જ. બરાબર. પ્રોક્તાને નૈવ સુજ્ઞાનાય સુજ્ઞ. સુજ્ઞ એટલે સારી રીતે જ્ઞ, અને એટલે ધારણ કરવું. એટલે સુજ્ઞાનાય એટલે જે સારી રીતે ધારણ કરી શકે એવા શ્રોતાને થઈ શકે. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય જ એને ઉદ્ઘાટિત કરી શકે. હવે અહીંયા ઉપર જે કહેલું એનું ને એનું જ પુનર્વચન કર્યું. પણ મેં તમને અનેક વાર કહેલું છે, યાદ કરાયું છે કે એકનું એક શું વારંવાર કહો છો, એવું જે કોમેન્ટ હોય તે આ વેદાંત શાસ્ત્રને લાગુ પડતી નથી. વેદાંત શાસ્ત્ર એ બધી જ વાતો અતિ સૂક્ષ્મ વાતો કરે છે, અને એટલે સૂક્ષ્મ વાત એક વખત સાંભળવાથી બુદ્ધિમાં દ્રઢ થતી નથી. એટલે એને વારંવાર કહેવું એ પણ દોષ નથી. પુનર્વચન એ વેદાંત શાસ્ત્રમાં દોષ નથી, એટલે વારંવાર આનું આજ કહે છે. ઓકે, હવે આગળ જોઈએ તો યામ. યામ એટલે જે તત્વ છે તે. યામ ત્વમ આપહ સત્ય ધ્રુતિર બતાસી. એટલે હે નચિકેતા, ત્વમ તું સત્ય ધ્રુતિ બત અસી. બત એ ખાલી ખાલી બોલવા શું કહેવાય ને, ખરેખર ને એવા જે શબ્દો છે એને વ્યક્ત કરવા માટેનો એ શબ્દ છે. તો કે છે હે નચિકેતા, તું ખરેખર એને જાણવા માટે અત્યંત યોગ્ય બુદ્ધિ એવો શ્રોતા છે. એટલે કે તારી જે અધિકારીત્વ છે એ અત્યંત ઉચ્ચ કક્ષાનું છે.
સત્ય ધ્રુતિ, ધ્રુતિ એટલે ધારણ કરવા માટેની શક્તિ. ધ્રુતિ એટલે ધારણ કરવા માટેની શક્તિ. તો આ જે તત્વ સૂક્ષ્મ તત્વ છે એને ધારણ કરવા માટેની તારી શક્તિ ખરેખર પ્રશંસનીય છે. અને પછી બીજું જે ચોથું છેલ્લું પદ છે એમાં આ યમરાજા પોતે ગુરુ છે અને એટલે કે છે કે ખરેખર તારા જેવો શિષ્ય મળવો એ દુર્લભ છે. બધા જ ગુરુ ઈચ્છે કે એમને તારા જેવો કોઈ શિષ્ય મળે. બરાબર? એટલે દરેક પિતાજી, દરેક ગુરુ એવું ઈચ્છે કે પોતાનો પુત્ર, પોતાનો શિષ્ય એ શ્રેષ્ઠ અધિકારીત્વ ધરાવતો હોય. બરાબર? એવું બધા જ ઈચ્છે. એટલે હું પણ એવું ઈચ્છું કે તારા જેવા વધારે શિષ્યો મને પ્રાપ્ત થાય. એટલે તું એક તો પ્રાપ્ત થયો છે. હું ખરેખર બહુ નસીબદાર છું ગુરુ તરીકે કે મને તારા જેવો શ્રેષ્ઠ શિષ્ય પ્રાપ્ત થયો. એવો તું શ્રેષ્ઠ શિષ્ય છે. એટલે આ છેલ્લા બે જે પાદ છે એમાં નચિકેતાની ભરપેટ પ્રશંસા કરે છે યમરાજા. હવે ભાષ્ય જોઈએ આપણે. અતો અનન્યેય પ્રોક્તે આત્મની ઉત્પન્ના યેયમ આગમ પ્રતિપાદ્યા આત્મમતિઃ ન તર્કેણ સ્વબુદ્ધિ અભ્યુહ માત્રેણ આપનેયા ન પ્રાપણેયા ઇતિ અર્થઃ. અતઃ અનન્ય પ્રોક્તે, આવા જે વિશેષ રૂપે ઈશ્વરના જે અત્યંત પ્રીતિપાત્ર એવા જે કેટલાક વિદ્વાનો છે, કારણ કે આ પણ ખરેખર ઈશ્વરના અનુગ્રહ વગર આ વેદાંત શાસ્ત્રનો સમાગમ પણ થતો નથી, એનો સંપર્ક પણ થતો નથી. પછી એ વેદાંત શાસ્ત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી એ તો અત્યંત એવા ચોઝન પીપલ હોય, એવા ભગવાને જાણે કે ચોઝન બ્રેન્સ હોય, એ નક્કી કર્યા હોય એવા છે. તો એટલે એમને કયા છે અનન્ય. એટલે વિદ્વાન, અતિ વિદ્વાન, વિચક્ષણ આચાર્ય દ્વારા ઉદ્ઘાટિત એવી આત્મની ઉત્પન્ના, આત્મની એટલે બુદ્ધિમાં ઉત્પન્ન, આત્મની એટલે પોતાનામાં, પોતાનામાં એટલે આ જે વિચાર ક્યાં પ્રાપ્ત થાય? બુદ્ધિમાં. એટલે કે આત્મની એટલે કે પોતાની બુદ્ધિમાં ઉત્પન્ન યે યહ ઇયમ કે જે આ આગમ પ્રતિપાદ્યા, હમણાં જ મેં કહ્યું કે શાસ્ત્ર સંમત, તો શાસ્ત્રએ જેને પ્રતિપાદન કર્યું છે એ આત્મતત્વ. બરાબર? એટલે આગમ, આગમ એટલે શાસ્ત્ર, વેદ. આગમ પ્રતિપાદ્યા, અને આ મતિ છે, મતિ એટલે સ્ત્રીલિંગ છે, એટલા માટે આ પ્રતિપાદ્યા વગેરે સ્ત્રીલિંગ શબ્દો છે અહીંયા. અનન્ય પ્રોક્તે આત્મની ઉત્પન્ના, ઉત્પન્ના પણ સ્ત્રીલિંગ છે, યે યહ ઇયમ પણ સ્ત્રીલિંગ છે, આગમ પ્રતિપાદ્યા સ્ત્રીલિંગ છે, આત્મમતિઃ, આત્મમતિઃ એટલે અહમ આત્મા એવી મતિ, અહમ બ્રહ્મ એવી મતિ. એ ન તર્કેણ, એ તર્ક દ્વારા, તર્ક એટલે શું? તો કે છે સ્વબુદ્ધિ, પોતાની બુદ્ધિ, વ્યવહારુ બુદ્ધિ. હમણાં જ મેં કહ્યું હતું વ્યવહારુ બુદ્ધિ જે ચતુર હોય એ વ્યવહારી બુદ્ધિ અભ્યુહ માત્રેણ, અભ્યુહ એટલે સ્પેક્યુલેશન, એટલે માની લેવું, આનું આમ હશે ને એટલે આનું આમ થશે, એમ જે આપણે માની લઈએ. એટલે કે જો એ પ્લેન થી આવશે તો એમની પાસે સામાન ઓછો હશે, આ સ્પેક્યુલેશન છે.
પણ એવું ના હોય, બરાબર, પ્લેનમાં આવવાનું હોય પણ સામાન વધારે હોય તો પેલા ભાઈએ એક્સ્ટ્રા પૈસા ભર્યા હોય અને સામાન હોય 3 બેગે હોય. આપણે એવી નાની ગાડી લઈને જઈએ કે એમની પાસે તો 2 જ હોય. હવે તો 20 કિલો જ છે, 15 કિલો જ છે. એ સ્પેક્યુલેશન છે. પોતે આગળથી કોઈ સામાન્ય કારણોને ધ્યાનમાં રાખી અને જે નિર્ણય કરી દેવો એ ખોટું છે. તેને અભ્યુહ કહેવાય. તો એ કહે છે કે પોતાની જે સ્વબુદ્ધિ અભ્યુહ માત્ર પોતે ધારી લે કે એમ કઈ આત્મા હોતો હોય, આ જે દેખાય છે એ ખોટું, આટલું બધું જે દેખાય છે એ ખોટું અને જે દેખાતો નથી એ સાચો, કેવી રીતે હોય એવું પોતાની બુદ્ધિથી માની લે. એને માટે ન આપનેયા, આમાં ન એશા છે ને ત્યાં ન છે એ અહીંયા આપ્યો છે ન પ્રાપણીય ઇતિ અર્થ. એ એના માટે આ આત્મતત્વ પ્રાપ્ત થવું શક્ય નથી. જે એટલા માટેનો જે હંમેશા પોતાને બહુ બુદ્ધિશાળી માને ને એ બહુ જલ્દી શ્રવણ ના કરી શકે. જે બહુ પોતાને બુદ્ધિશાળી માને, હું તો ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું આઈટી સ્પેશિયાલિસ્ટ છું, હું આમ છું, હું તે છું, હું તો મોટો વકીલ છું, બધા જાત જાતના આર્ગ્યુમેન્ટ્સ મને આવડે, એમ જે પોતાને અતિ બુદ્ધિશાળી માને, અથવા બહુ જ અગત્યનો મુદ્દો છે આપણા માટે કે જે યુનિવર્સિટીમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક હોય, જે આ વેદાંત શાસ્ત્ર શીખવાડતા હોય, એ કદી મારું પ્રવચન સાંભળવા ના આવે, એ કદી કોઈ સાધુનું પ્રવચન સાંભળવા ના જાય, એ કોઈ સાધુને એમના ડિપાર્ટમેન્ટમાં પ્રવચન કરવા ના બોલાવે. પણ ઉપરના બધા 3 શ્લોકમાં 3 મંત્રોમાં આપણે જોયું કે જે માણસે આ આત્મતત્વને પોતે જ હું જ છું એવી રીતે જેણે પ્રાપ્ત નથી કર્યું, બ્રહ્મ અભિન્ન એવી જેની બુદ્ધિ નથી થઈ, એની પાસેથી તમે સાંભળો તો એ તત્વ પ્રાપ્ત થાય નહીં. તો એ જે પ્રોફેસર છે એ બધું જ બહુ સારા શબ્દોમાં મારા કરતા પણ સારી ભાષામાં કહી શકે, પણ એણે જેને કે આપણે કહીએ છીએ કે અપરોક્ષ પ્રાપ્તિ એની નથી, તો એની પાસેથી સાંભળવામાંથી આ તત્વ પ્રાપ્ત થાય નહીં. એટલે એ કે છે કે અભ્યુહ માત્રેણ, એમને તો થાય કે અમને તો બધું જ આવડે, એમ બી એ મને બધું આવડે, એ મને બધું આવડે વાળા જે કોઈ હોય એ એમની વ્યવહારિક બુદ્ધિ ગમે તેટલી ઉચ્ચ કોટીની હોય તો પણ એને ઉત્તમ બ્રહ્મ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી શ્રવણ ના કરે તો આ તત્વ પ્રાપ્ત થતું નથી. ન અચ્છા, ત્યાર પછી શંકરાચાર્યજી એ વારંવાર એવું કરે છે કે આ અને કાનો છે એટલે આ બોલાય, પણ ન એની સાથે છે તો ન અપનેયા પણ થઈ શકે, અ એ અપનેય પણ થઈ શકે, એટલે અપનેય તત્વા. અપનેય એટલે નિષેધ કરવો, એમાંથી ઘટાઈ લેવું. તો આ હું એ આ ચૈતન્ય તત્વ જ છે અને દેહાદિ સંઘાત મને મળેલું સાધન છે. એ આત્મતત્વને પોતાની બુદ્ધિમાં સ્થિર કરવા માટેનો યોગ્ય તર્ક છે, શાસ્ત્ર સંમત તર્ક છે. અને કોઈ એમ કે ના ના દેહ જ બરાબર છે, જે દેખાય છે તે જોવાનું, તો પછી આ આત્માનો નિષેધ કરવો
એનાથી પણ આ પ્રાપ્ત ના થાય. હવે આ જે હું છું એ કયા તર્કથી આપણે સ્થાપિત કરવું પડે? હું છું એના માટે કોઈ તર્કની જરૂર નથી, કારણ કે આ વિદ્યા ભલે બીજાને કહેવી પડે એમ છે, ગુરુ શિષ્યને શીખવાડે એમ છે, પણ ગુરુ પણ શું શીખવાડે કે એ ચૈતન્ય તું જ છે એવું શીખવાડે. તદ ત્વમસી, તદ અહમસી એવું નથી કહેતા. એ પોતાના માટે કે છે અહમ બ્રહ્માસ્મિ, અને એના માટે કે છે તદ બ્રહ્મ ત્વમસી, એ બ્રહ્મ તું જ છે. એટલે આ જે તત્વ છે એને હું રૂપે જ જાણી શકાય. બરાબર? કેવી રીતે? હું રૂપે. હવે જો હું રૂપે જાણવાનું હોય તો હું છું એ સિદ્ધ કરવું પડતું નથી. મારે મારી જાતને સિદ્ધ કરવું નથી પડતું કે હું છું. હા, એક સાસુએ પેલી વહુને માટે સિદ્ધ કરવું પડે કે ભાઈ હું છું ઘરમાં. બરાબર? મારું ધ્યાન રાખજે. ત્યાં એને કેવું પડે કે હું છું. પણ મારી જાતને મારે ના કેવું પડે કે હું છું. આપણે આપણી જાતને ચૂંટણી લખાણવી પડે કે હું છું. બરાબર? ઓકે. અને હું નથી એવું કોણ કહી શકે? હું છું જ નહીં, હું નથી એવું પણ કહી શકાય એમ નથી. એટલે નથી એ સિદ્ધ થઈ શકે એમ, અને નથી એનો નિષેધ થઈ શકે એમ. એટલા માટે શાસ્ત્રએ એની વ્યાખ્યા કરવી પડી, કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ. આ કાર્ય છે, શરીર એ કાર્ય છે. બરાબર? અને એનું ફળ જે છે એ કારણ છે. એ કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ. બ્રહ્મ એ કાર્ય પણ નથી અને બ્રહ્મ એ બીજ પણ નથી. એ કારણ પણ નથી. કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ, એવું એનું લક્ષણ કહ્યું છે શાસ્ત્રએ. એટલે કે ન અપનેતવ્યા, જે અપન એને નિષેધ પણ ના કરી શકે એવું. એટલે અપનેતવ્યા એટલે શું? હાતવ્યા, એને હાનિ ના કરી શકાય. હાનિ કરવી એટલે એનો નિષેધ ના કરી શકાય. એટલે હું છું એનો કોઈ રીતે નિષેધ પણ કરી શકાય એમ નથી. અને હવે આ તાર્કિકો શું કરે છે? તો કે છે તાર્કિકો હી અન આગમગ્ન. તાર્કિકો એ કોણ છે? તો કે છે આગમગ્ન, આગમ વેદને જાણનાર. અન, અન એટલે નહીં, જે વેદને નથી જાણતા, જેણે વેદને સ્વીકાર્યા નથી, જેણે વેદનું અધ્યયન નથી કર્યું, જે શ્રોત્રિય નથી, જેની પાસે સમગ્ર વેદમાં શું કહ્યું છે એની તાત્પર્ય દ્રષ્ટિ નથી. એ તાર્કિકો કોણ છે? તો કે છે અન આગમગ્ન. એટલે શું કરે? સ્વબુદ્ધિ પરિકલ્પિતમ યત કંચિત એવ કથયતી. એ કે છે એટલે જેને આગમ, જેને વેદનું જ્ઞાન નથી, વેદની દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ નથી, એ લોકો પોતાની બુદ્ધિથી કલ્પિત એવું ગમે તે બોલી દે છે. એટલે તાર્કિક લોકો જોડે આ વેદાંત વિશેનું ચર્ચા કરવી જોઈએ નહીં. અતએવ ચ યે ઇયમ, જે ઇયમ આગમ પ્રભુતા મતિહિ. પ્રભુતા એટલે મુખ્યત્વે, જેની આગમ બુદ્ધિ મુખ્યત્વે છે તે. એટલે કે જેની બુદ્ધિમાં આ વેદ તત્વ છે, વેદનું ઉપદેશ છે, એ વેદનું જેને તાત્પર્ય છે એ સ્પષ્ટ કહેલું છે એવી બુદ્ધિ. પ્રભુતા એટલે જે એના માટે મુખ્ય છે, એ જેને આગમ પ્રભુતા બુદ્ધિ છે તે મતિ અન્યેન એવ. એ કોણ છે? અન્ય કોણ છે? તો કે છે આગમ અભિજ્ઞેન આચાર્યેણ એવ
તાર્કિકાત અન્ય, આગળ જે અન્ય છે એ તાર્કિકાતની પાછળ સમજવાનું છે. તાર્કિકાત અન્ય, તર્કવિદ છે જે એના કરતા જુદા એવા જે આગમ અભિજ્ઞેન આચાર્યેણ, જે આગમને યોગ્ય રીતે જાણે છે એવા આચાર્ય દ્વારા એવ પ્રોક્તા સતી, એવું જો એમના દ્વારા બોલાયેલું હોય તો જ સુજ્ઞાનાય ભવતી, તો જ એ સારી રીતે બુદ્ધિમાં સ્થિર થાય એવી રીતે પ્રાપ્ત થાય છે. હે પ્રેષ્ઠ, પ્રેષ્ઠ એટલે હે પ્રિયતમ, શ્રેષ્ઠ જેવો શબ્દ છે આ, સુપરલેટિવ ડિગ્રી. એ પ્રેષ્ઠ એટલે પ્રિયતમ, સૌથી વધારે તું પ્રિય છે એવો હે શિષ્ય, હે નચિકેતા, આ જે આત્મતત્વ છે એ વેદવિત, જેને વેદ આવડે છે, વેદના તાત્પર્યની સમજ પ્રાપ્ત થઈ છે એવા આચાર્ય દ્વારા પ્રોક્ત કહેલું હોય તો જ એ આ શિષ્યની બુદ્ધિમાં સ્થિર થાય છે. કા પુનઃ સા તર્કાગમ્યામતિ ઇતિ ઉચ્યતે, તર્કથી ઉત્પન્ન ન થાય એવી બુદ્ધિ કઈ છે એવું યમરાજા પૂછે છે પોતાને જ. એટલે કે આ પ્રશ્ન છે કે એવી કઈ બુદ્ધિ છે કે જે તર્કથી પ્રાપ્ત ના થાય, એવું કઈ વસ્તુ છે જે તર્કથી પ્રાપ્ત ના થાય, બરાબર. અને એનો જવાબ આપે છે. કયો જવાબ છે હવે? યામ ત્વમ સત્યવૃત્તિ બતાસી ઇતિ અનુકંપની કંપયન આહ મૃત્યુ નચિકેતસમ વક્ષ્યમાણ વિજ્ઞાન સ્તુતયે. વિજ્ઞાનની સ્તુતિ કરવા માટે, એટલે કે આ બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ કરવા માટે એને એમ કહ્યું કે યામ ત્વમ, ઓ વચ્ચે એક લીટી રહી ગઈ, યામ ત્વમ, જે યામ એટલે જે આત્મ તત્વ માટે, બરાબર, જે બુદ્ધિ માટે, ત્વમ મતિમ, તારી બુદ્ધિ, મદ વરપ્રદાનેન, મારા વરદાનના જવાબ રૂપે, મારા વરદાનના સામે, બરાબર, મેં તને વરદાન આપ્યું કે 3 વસ્તુ માંગ, અને એ વરદાન રૂપે તે જે માંગી છે તે આપહ પ્રાપ્તવાનસી, એ તને પ્રાપ્ત થયેલી છે. હવે જુઓ, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ હજુ યમરાજાએ નથી કર્યો, પણ એમ નચિકેતાને એમ કે છે કે તને તે પ્રાપ્ત થઈ ગયેલી છે. કેવી રીતે પ્રાપ્ત થઈ ગયેલી છે એવું યમરાજાને ખબર પડી? કારણ કે કિંમતીમાં કિંમતી, અલભ્યમાં અલભ્ય સ્વર્ગના સુખો અને આ પૃથ્વી પરના શ્રેષ્ઠ પદાર્થો, એનું જેને ઓફર કરી અને એને માન્યું નહીં, એટલે એનો વિવેક અને વૈરાગ્ય જે છે, એટલે કે શ્રેષ્ઠ કક્ષાનો વિવેક અને શ્રેષ્ઠ કક્ષાનો ઉત્તમ વૈરાગ્ય હોય તો આ તત્વ પ્રાપ્ત થયેલું જ ગણવું. કારણ કે તત્વ એ કોઈ જુદું રત્ન નથી, બરાબર, એ કઈ જુદું રત્ન નથી કે જે યમરાજા આપવાના છે નચિકેતાને, એ તો એને પ્રાપ્ત જ છે. અને એ બ્રહ્મ તત્વ પ્રાપ્તિ ગણી શકાય, કારણ કે બ્રહ્મ સિવાય અન્ય સર્વ વસ્તુઓ, સર્વ પદાર્થો, એનો એને ત્યાગ કર્યો. તો મને બ્રહ્મ જ જોઈએ. હવે તું બ્રહ્મ જ છું, એટલા માટે તો તને આ બ્રહ્મ એટલે શું અને એની કિંમત શું હોઈ શકે, એનું સ્થાન મારા જીવનમાં શું હોય, એની તને સમજ છે. અને એ જે બ્રહ્મ નથી, એમાંનું કઈ મારે નથી જોઈતું, બધું તમારી પાસે રાખો, મારે કઈ જોઈતું નથી, એવું જે કહી શકે એ બ્રહ્મ જ્ઞાની જ હોય. એટલા માટે અહીંયા કહ્યું કે પ્રાપ્તવાન અસી, અસી
એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને પ્રાપ્તવાન એટલે પ્રાપ્ત થયેલું અને પ્રાપ્ત થયેલું છે એટલે કે અહીં અને હમણાં જ તને એ તત્વ તો પ્રાપ્ત છે. હે નચિકેતા, જેની મારા વરદાન રૂપે તે પૃચ્છા કરી છે એ તો તને પ્રાપ્ત જ છે. એવું બ્રહ્મ વિદ્યાના આચાર્ય પ્રશ્ન લઈને આવેલા એવા અધિકારી શિષ્યને કહે છે. આનાથી વધારે વખાણ શું હોઈ શકે? જો આપણે ગુરુ પાસે જઈએ અને ગુરુ એમ કહે કે ભાઈ તમને તો એ પ્રાપ્ત છે, તમારું જીવન જ એમ કહે છે કે તમને આ આત્મ તત્વનું જ્ઞાન છે, તમે કોઈ જગ્યાએ અયોગ્ય જગ્યાએ લપસી પડતા નથી, તમારું કોઈ અયોગ્ય વર્તન હોતું નથી, તમારું કોઈ અયોગ્ય વચન હોતું જ નથી, તમે માત્ર સત્ય વચન બોલો છો, સર્વ માટેની સમાન દ્રષ્ટિ તમારી છે જ ઓલરેડી. તમારા માટે કોઈક મારું અને કોઈક પારકું એવા બે વિભાગ જ નથી. એવું બધું જો તમારા જીવનમાં છે તો હે જેન્ટલમેન, હે માતા, જે જો સ્ત્રી ગઈ હોય તો એ કે તો તમને મારે શું શીખવાડવાનું છે? અને એટલે પેલા ભાઈ એમ કે પેલા બહેન એમ કે સ્વામીજી, મને શાસ્ત્રોના શબ્દો દ્વારા આ તત્વનું ઉદ્ઘાટન કરો આપ મારા માટે. તો બરાબર છે, તો બરાબર છે, તો તમે સાંભળો, હું બોલું ને તમે સાંભળો. પણ ખરેખર તમારે કોઈ વસ્તુ સાંભળી અને પછી તમને પ્રાપ્ત થશે એવું તમારું જીવન મને દેખાતું જ નથી. એટલા પ્રાપ્તસ્ય અધિકારી છો તમે. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ બરાબર, પ્રાપ્તિ પણ એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ આપણા માટે, જેને પ્રાપ્ત થયું છે એવી સમજ નથી એના માટે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પણ પેલાને તો સમજ છે જ, તો પછી એને શું શીખવાડવાનું છે મારે? છતાં એમ કે હા મને શાસ્ત્રના શબ્દો દ્વારા કંઈક ઉદ્બોધન કરો. તો ગુરુ એને કે હા હા તું અધિકારી શિષ્ય છે, બેસ અને આપણે વાતો કરીએ. પણ અહીંયા એ કે છે કે યામ, યામ એટલે એ બુદ્ધિ, એ મતિ. કઈ મતિ? આત્મબુદ્ધિ, આત્મમતિ. જે ત્વમ યામ ત્વમ મતિમ મદ્વર પ્રદાનેન, મારા વરદાન રૂપે તે પ્રાપ્ત કરી છે, તે ખરેખર શ્રેષ્ઠ છે. એટલે એવી મતિ તારી છે જ નચિકેતા, તારી બુદ્ધિ એવી છે જ. કેવી બુદ્ધિ છે તારી? સત્ય બુદ્ધિ છે. કેવી? સત્યા એટલે શું? અવિતથ વિષયા ધૃતિ. વિતથ એટલે માયા, એટલે કે જેને શું કહેવાય, મિથ્યા. અવિતથ એટલે મિથ્યા. જે મિથ્યા છે એ અને જે મિથ્યા નથી એવું સત્ય, એ બેને તે બહુ સ્પષ્ટ રીતે જુદા જુદા જાણેલા છે. એટલે તારી બુદ્ધિ કેવી છે? સત્યા બુદ્ધિ છે. સત્યા બુદ્ધિ એટલે કેવી? જે મિથ્યા નથી એને સત્ય રૂપે જાણે છે તે. બરાબર? જે મિથ્યા નથી સત્ય જ છે. અવિતત વિષયા ધૃતિ યસ્ય, એ તવ તારી સત્વમ, એને એ તું, એને તારે શું કહેવાય? એને સત્ય ધૃતિ એવો તારા માટે વિશેષણ વાપરી શકાય. એટલે નચિકેતા માટેનું આ વિશેષણ છે સત્ય ધૃતિ. બતાસી, બતાસી, બત એટલે મેં કહ્યું ને કે બત એ ખાલી ઉદ્ગાર છે અને અસી એટલે છે. ઇતિ
અનુકંપયન એવી અનુકંપા છે. ગુરુની અનુકંપા શિષ્ય ઉપર છે એટલે એ શિષ્યના ની પ્રશંસા કરે છે. આહ બોલ્યા મૃત્યુ નચિકેતસમ. મૃત્યુએ નચિકેતાને એવું કહ્યું. વક્ષ્યમાણ વિજ્ઞાન સ્તુતયે. હવે જે વક્ષ્યમાણ એટલે હવે જે વિષય પર બોલવાના છે તે, એટલે કે આત્મા વિષય ઉપર જે હવે ભવિષ્યમાં એટલે કે હવે પછીના મંત્રોમાં એ જે બોલવાના છે એ વિજ્ઞાનની સ્તુતિ માટે આ યમરાજાના જે વચનો છે એ જોવાના છે. ત્વાદૃક. ત્વાદૃક એટલે દૃક એટલે જેવું. દ્વાદૃક એટલે ત્વતુલ્ય, તારા જેવા તુલ્ય. નહ. નહ એટલે અમને. અમને એટલે કોને? અસ્મભ્ય. અસ્મભ્યમ. હવે અમને એ બહુવચન છે અને આપણે જોયું છે કે ઘણી બધી વખત ગુરુ વગેરે માટે બહુવચન વપરાય છે. શંકરાચાર્યજી પણ એમ કે છે કે અમે કહીએ છીએ. કે છે શંકરાચાર્યજી, શંકર ભાષ્ય છે, પણ તો એ કે છે અમે કહીએ છીએ. તો એ ત્યાં કોને ગણાવે છે? પોતે અને પોતાની આગળ થયેલા અન્ય પરંપરા પ્રાપ્ત ગુરુઓ બધાનું ભેગું આ વચન છે. અમારા બધાની સહમતિથી થયેલું આ વચન છે એટલે ત્યાં બહુવચન વપરાય છે. પરંપરાને પોતા એમાં ઇન્ક્લુડ કરી અને નહ કે છે અસ્મભ્યમ ભૂયાદ ભવતાત. તારા જેવા શિષ્યો મળે એવું હે ભગવાન બનો, એવું એ પોતે પ્રાર્થના કરે છે કે આવું બનો કે અમને તારા જેવા ગુરુ, તારા જેવા શિષ્યો મળે. ભવતી અન્યઃ પુત્રઃ શિષ્યો વા પ્રષ્ટા. એટલે કે તારા જેવા જ શિષ્યો કે પુત્રો બધાને પ્રાપ્ત થાય. કીદૃક યાગ્રત્વમ હે નચિકેત પ્રષ્ટા. એટલે કયા કેવા? તો કે છે કે હવેના મંત્રમાં બહુ ઇન્ટરેસ્ટિંગ મંત્ર છે હવે પછીનો. એમાં કે છે નચિકેતા કીદૃક કેવા? તો એ કે છે કે મારા જેવા નહીં, તારા જેવા. નચિકેતા યમરાજા પોતાનો ભૂતકાળ યાદ કરે છે અહીંયા એના પછીના મંત્રમાં. પોતાનો ભૂતકાળ યાદ કરીને કે છે કે મારા જેવા શિષ્ય નહીં નચિકેતા, તારા જેવા શિષ્ય પ્રાપ્ત થાય એવું બધા જ ગુરુઓને બને એવું મારી ઈચ્છા છે એમ કહી અને પોતાના વિશે જે સત્ય હતું એ નચિકેતાને કહી દે છે કે તું તો મારા કરતા પણ શ્રેષ્ઠ છે. હવે પછીનો મંત્ર આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.